નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નવસારીના ચીખલી પંથકમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસતા ચીખલીમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। હાઈવે પર પાણી ભરાયા છે તો શહેરના વિવિધ વિસ્તારોમાં પણ પાણી ભરવાની પરિસ્થિતિ નિર્માણ થયું હતું, પરંતુ જે 8 ઇંચ વરસાદ વરસતા ચીખલીની પરિસ્થિતિ થોડી ગંભીર થઈ હતી। હાઈવે પર પાણી ભરાયા હતા અને શહેરી વિસ્તારમાં પણ અમુક લોકોના ઘરમાં પાણી ભરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને લઈને પરિસ્થિતિ તંગ બની હતી। જોકે તંત્રએ પણ તમામ તકેદારીના ભાગરૂપે અત્યારે હાલમાં ચીખલી પર બાજ નજર રાખવામાં આવી છે। ચીખલીથી અમદાવાદ તરફ જતા હાઈવે પર પાણી ભરવાને લઈને ચાલકોના પૈડા થંભી જવા પામ્યા હતા અને ત્યારબાદ ડાયવર્ઝન આપી અને હાઈવે પર એક જ બાજુથી વાહનો જવા દેવામાં આવ્યા હતા, જેથી કરીને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। બિલ્લીમોરાના સરદાર માર્કેટ અને મારુતિનગર વિસ્તારમાં માર્ગમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આવન જાવન કરતા લોકોએ પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। બિલ્લીમોરા પંથકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેને લઈને બિલ્લીમોરાનો રસ્તો જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો આજે સર્જાયા છે અને ગણતરી તારીખોમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને આ પરિસ્થિતિ સર્જાઈ છે। બિલ્લીમોરામાં વહેલી સવારે ભારે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસવાના કારણે બિલ્લીમોરાના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે કાર લઈને જઈ રહ્યા છે કાર ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, કારણ કે આજે જે વરસાદ વરસ્યો છે ખૂબ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે। ગણદેવીમાં વાત કરવામાં તો ગણદેવીમાં આજે જાણે આબ ફાટી હતી એવી પરિસ્થિતિ નિર્માણ થયું હતું। 179 mm વરસાદ નોંધાયો છે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં, જ્યારે 5 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો હતો અને બીજો 2 ઇંચ એની પહેલાં ખાબક્યો હતો। આમ કુલ અત્યારે હાલમાં ગણદેવીમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો બીજી બાજુ ચીખલીમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। નવસારીમાં ધોધમાર વરસાદ। નવસારીના દેવસર વિસ્તારમાં વેંકટેશ્વર નગરમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા। ગણદેવી તાલુકામાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે। લોકોના ઘરોમાં કમર સુધીના પાણી ભરાયા છે અને જેને લઈને લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે। અત્યારે હાલમાં જે રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નવસારી પંથકમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે મુજબ આજે વરસાદ પણ વરસી રહ્યો છે અને જેથી કરીને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરવાની પરિસ્થિતિ અને રસ્તા ઉપર પાણી ભરવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। નવસારીના હરિવાડમાં હરપતિ તેમજ કચ્છી કોલોની અને પારસી અગિયારીના વોર્ડ નંબર 4માં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી। આ પાણી એસટી ડેપોમાંથી હાઈવેની ગટરોમાં જાય છે ત્યાં સુધી અધૂરી પ્રી મોન્સૂન કામગીરીના કારણે પાણીનો નિકાલમાં અવરોધ સર્જાયો હતો। તંત્ર સમયસર કામગીરી કરવા નહીં આવ્યો, આથી તંત્રની રાહ જોયા વગર હરિયાવાડ વિસ્તારના લોકો જાતે જ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે લાગી પડ્યા હતા। પછી મોડે તંત્રની સહાયતા પ્રાપ્ત થઈ હતી। સરકારી ગોડાઉન પાછળનો વિસ્તાર વલસાડી ઝાપા ગેટની બાજુમાં નવી મસ્જિદ પાછળ ફક્ત લીપાપોથી જેવી કામગીરી કરવામાં હતી, કોઈ નક્કર કામગીરી તો થઈ જ ન હતી, કારણ કે કામગીરી ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી તરીકે કરવાની હોય તે હવે ભર વરસાદમાં કેવી રીતે કરી શકાય। હાલમાં નવસારી મહાનગરપાલિકાનું શાસન ફક્ત દેખાડો કરી હોય તેવા પ્રશ્નો લોકો અત્યારે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે। વાંસદા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે। વાંસદા પંથકમાં સવારથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે વાંસદા પંથક પાણી થઈ જવા પામે છે। વાંસદા ટાઉનમાં ગાંધીનગર ફળિયામાં વરસાદી પાણી ભરાય છે। ગાંધીનગર ફળિયામાં 30થી વધુ ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ જવા પામે છે। ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, ઘરોને નુકસાન થવા પામ્યું છે અને જે ઘરમાં રહેતા લોકોએ પણ અત્યારે હાલમાં સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે તેમના ઘરની અંદર કમર સુધીના પાણી ભરાય છે। 30 જેટલા ઘરો પ્રભાવિત થયા છે ગાંધીનગર ફળિયાના અને ભારે વરસાદના પગલે હાઈવે પર પણ પાણી ભરવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈને વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે। તેમજ ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઓછી થવાના કારણે વાહન ચાલકોએ વાહનો ધીમે અને લાઇટ ચાલુ રાખીને હંકારવા માટે મજબૂર બનવાનો વારો આવ્યો છે। નવસારી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ઉભરાટ દરિયા કિનારે ધોવાનું ઘટના સામે આવી છે। ઉભરાટ ખાતે
જે દરિયાનો પ્રવાહ જે વધ્યો હતો, જેના કારણે ઉભરાટના દરિયા કિનારે મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. દરિયામાં આગળ આવવાના કારણે ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે. કાંઠા વિસ્તારમાં ગામોમાં ધોવાણને પગલે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે, કારણ કે પ્રોટેક્શન બનાવવામાં આવતી નથી. વારંવાર તંત્ર સામે રજૂઆત કરવામાં આવી છે, પ્રોટેક્શન વોલ આપવામાં નથી, અને જેને લઈને લોકોમાં અત્યારે હાલમાં અષાઢી બીજની જે ભરતી આવશે અને તેને લઈને ભયનો માહોલ છે, કારણ કે અષાઢી બીજે દરિયો ગાંડો થતો હોય છે અને દરિયાના પાણી ગામમાં પ્રવેશતા હોય છે. ત્યારે આજે જે પરિસ્થિતિ નિર્માણ છે તે જોતા આગામી અષાઢી બીજના દિવસે ઉભરાટ અને કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ભરાય તો નવાય નહીં. નવસારી પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાંથી કુલ 32 માર્ગો બંધ કરી દેવામાં આવે છે. નવસારી જિલ્લાના આ કુલ 32 માર્ગો અત્યારે હાલમાં બંધ છે. ગઈકાલે 9 બંધ અને આજે બીજા ઉમેરાતા આજે કુલ 32 માર્ગો નવસારી જિલ્લાના આજે બંધ કરી દેવામાં આવે છે, અને જેને પગલે લોકોએ મોટો ચક્રાવ ફરીને જોવાનો વાર આવ્યો છે. નવસારી શહેરના વિવિધ પંથકના જલાલપુર તાલુકો હોય, નવસારી તાલુકો હોય, તેમજ ગણદેવી તાલુકામાં, ચીખલી તાલુકા, વાંસદા તાલુકામાં તમામ પંથકમાં અલગ અલગ કુલ 32 માર્ગો અત્યારે હાલમાં ઓવરટેપિંગ એટલે કે પાણી જે બ્રિજ પરથી પાણી ફરી વળવાના કારણે કે રસ્તા ઉપર પાણી વહી રહ્યું હોવાના કારણે આ માર્ગો બંધ કરી દેવામાં આવે છે, અને જિલ્લાના 32 માર્ગો બંધ થતાં લોકોએ અત્યારે હાલમાં હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં ઠેર ઠેર વિકાસના કામો થયા છે, પરંતુ અનઆવડત અને અપૂરતા આયોજનને લઈને આ કેટલાક કામો પ્રજા માટે હાલાકી આપતા બન્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઉદ્યોગનગરથી સુસુસા હોસ્પિટલ પાસે આવતો વિજલ પોર્ટ વિસ્તારનો રસ્તો છે. અહીંયા ગટરનું કામ કરવાથી રસ્તો તોડી ત્યાં ગટર નાખવામાં આવી હતી. અપૂરતું પુરાણ અને એના પાછી પાણી પચાવવાનો અભાવને લઈને અહીંયા આ રસ્તો બન્યા બાદ અત્યારે પ્રથમ વરસાદમાં જ ખાડા પડી જવા પામ્યા હતા. પ્રજા આ ખાડાની મુશ્કેલીથી માંડમાં નીકળવા માટે પ્રયાસ કરતી હતી, ત્યારે અહીંયા મહાનગરપાલિકા દ્વારા આ ખાડા પૂરવા માટે જે મટીરિયલ નાખવામાં આવ્યું એ મટીરિયલ વધુ મુશ્કેલી સર્જક બન્યું છે, કારણ કે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા એવા મોટા મોટા પથ્થર નાખવામાં આવ્યા છે કે જેને કારણે બાઇક ચાલકો અથવા તો સામાન્ય જે અહીંયાથી જતા લોકોના વાહનોને નુકસાન થવા પામે છે, ટાયરો ફાટી જવાની સમસ્યા ઊભી થવા પામે છે, અને આ ઇનબેલેન્સને કારણે ત્યાંથી વાહનો સ્લીપ ખાય છે. ત્યારે મહાનગરપાલિકા જ્યારે મટીરિયલ નાખે છે ત્યારે મટીરિયલ પણ એ કક્ષાનું હોવું જોઈએ કે આ ખાડા તો પુરાય પણ પ્રજાને અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે. આપ આ દ્રશ્યો જુઓ છો ત્યારે એક મુશ્કેલી કાઢતા બીજી મુશ્કેલી ઘૂસી જાય એવા આ વિસ્તારના પ્રજાની હાલત થવા પામી છે, કારણ કે માંડ ખાડામાંથી બચે તો આ જે મટીરિયલ નાખ્યું છે મટીરિયલમાં ફસલાઈ પડે એવા પણ આ દ્રશ્યો જોવા મળે છે. નવસારીમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉપસ્થિત થવા પામી હતી. મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સ્તરે કામ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાંય અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી હતી. જ્યાં જ્યાં જે વિસ્તારમાં ભૂતકાળમાં પાણી ભરાતા હતા તેવા જ વિસ્તારોમાં અત્યારે પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. નવસારી ઉપરાંત અન્ય જિલ્લાના અન્ય વિસ્તારો એટલે કે બિલીમોરા, ગણદેવીમાં પણ ભારે વરસાદને કારણે આજે પાણી ભરાવાની સ્થિતિ સર્જાવા પામી હતી. શહેરમાં ઠેર ઠેર
પાણી ભરાયા છે અને આ પાણીને લઈને લોકોને હાલાકી છે. સામાન્ય જનજીવનને પણ અસર થવા પામી છે. તો શાળા અને કોલેજ જતા બાળકો તથા નોકરી જતા લોકો અને વેપારીઓને પણ આ વરસાદના લઈને મુશ્કેલી પડી છે. ખેડૂતો માટે આ વરસાદ ખૂબ સારો છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો શહેરમાં અપૂરતા આયોજનને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો છે. વાંસદામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે પોલીસ ટીમ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ભારે વરસાદના કારણે ચારેય બાજુ પાણી ભરાઈ જવાને લીધે વાપી શામળાજી હાઈવે પર આવેલા ઉનાઈ ખાતે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ કપરી પરિસ્થિતિમાં પણ જનતાની સેવામાં તત્પર રહીને પીઆઈ જેવી ચાવડા અને તેમની સમગ્ર પોલીસ ટીમ ધોધમાર વરસાદની વચ્ચે પણ રસ્તા પર ખડે પગે ઊભી રહી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં ટ્રાફિક જામને સુરક્ષિત રીતે ક્લિયર કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વાંસદા તાલુકાના બીજા અન્ય રસ્તાઓ પણ ભારે વરસાદના કારણે બંધ થઈ ગયા છે. ત્યાં પણ વાંસદા પોલીસ સતત ખડે પગે રહીને પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહી છે અને વાહન ચાલકોને મદદરૂપ થઈ રહી છે. પોલીસ વિભાગની આ પ્રશંસનીય અને નિષ્ઠાપૂર્વકની કામગીરીને સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ ખૂબ જ બિરદાવી હતી. નવસારી જિલ્લામાં આબ ફાટ્યું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારીના વાંસદા તાલુકામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ધોધમાર વરસાદને લીધે વાંસદાના અંદાજે 52 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે. જિલ્લા અને તાલુકા પંચાયત હસ્તકના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો છે. મુશ્કેલી એટલી વધી છે કે લોકોને પોતાના જ ગામ પહોંચવા માટે કિલોમીટરોનો ચકરાવો ખાવો પડી રહ્યો છે. તંત્ર એલર્ટ પર છે, પણ મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. વરસાદના આવા જ લાઈવ અપડેટ્સ માટે પેજને હમણાં જ ફોલો કરો. નવસારીથી મોટા સમાચાર. ટાંકલ ચોકડીથી વાંસદા તરફ જતા માર્ગ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ધોધમાર વરસાદ વચ્ચે ડ્રાઈવરને ઊંઘનો ઝોકો આવી જતા દૂધનું વાહન રસ્તા પર પલટી મારી ગયું છે. મળતી માહિતી મુજબ આ વાહન સુરતથી દૂધ ખાલી કરીને નાસિક પરત ફરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની. સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતના સમાચાર છે. ઘટના બનતા જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ચોમાસામાં વાહન ચલાવતી વખતે સાવચેત રહો અને આવા જ લાઈવ અપડેટ્સ માટે અમને ફોલો કરો. વલસાડથી મોટા સમાચાર. ભારે વરસાદને કારણે વલસાડ નજીકથી પસાર થતો નેશનલ હાઈવે 48 ધોવાઈ ગયો છે. અબ્રામા નજીક હાઈવે પર એટલું પાણી ભરાયું છે કે સર્વિસ રોડ અને ગટર દેખાતા બંધ થઈ ગયા છે. પાણીના આ ભરાવાને કારણે એક આખી ટ્રક વરસાદી ગટરમાં ફસાઈ ગઈ છે. એટલું જ નહીં, હાઈવે પર પાણીને લીધે વિઝિબિલિટી ઘટતા એક ટેમ્પો ચાલકે બાઇક સવારને ટક્કર મારી દીધી, જેના કારણે બાઇક ચાલક રસ્તા પર પટકાયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારીને કારણે આજે હજારો વાહન ચાલકો રસ્તા પર ફસાયા છે. જો તમે પણ આ રૂટ પર નીકળવાના હો તો સાવચેત રહેજો. વરસાદના આવા જ લાઈવ અપડેટ્સ માટે અમને ફોલો કરો. ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લો જાણે લીલી ચાદર ઓઢીને બેઠો છે. ડાંગમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે અહીંના કુદરતી નજારા અને નાના મોટા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. ખાસ કરીને વઘઈ સાપુતારા રોડ પર આવેલા રંભાસ ફાર્મ પાસે એક અદ્ભુત ધોધ સક્રિય થયો છે. મુખ્ય માર્ગની બિલકુલ નજીક વહેતા આ ધોધને કારણે પ્રકૃતિના અતિ રમણીય દ્રશ્યો સર્જાયા છે. આ નયનરમ્ય નજારો માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ રોડ કિનારે ઉમટી પડ્યા છે અને સેલ્ફી લઈને ચોમાસાની મજા માણી રહ્યા છે. ડાંગના આવા જ સુંદર દ્રશ્યો જોવા માટે અમને હમણાં જ ફોલો કરો.
નવસારીનું પ્રસિદ્ધ યાત્રાધામ એટલે ઉનાઈ મંદિર, ને ઉનાઈ મંદિરમાં આજે પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે ઉનાઈ મંદિર પરિસરમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થયું છે. જે પાણીના ઝરા છે ગરમ પાણીના, એ ઝરામાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યું છે. અંદર મંદિરમાં આવવા જવાનો રસ્તો અને મુખ્ય અંદર જે ટેમ્પલનો જે નીચેનો ભાગ છે, તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યું છે. ભારે વરસાદ વરસ્યો છે નવસારીના ડાંગ, વાંસદા, સાપુતારા અને ગણદેવીમાં પુષ્કળ મુશળધાર વરસાદ વરસ્યો છે, જેને પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નવસારી જિલ્લામાં કુદરતનો પ્રકોપ. ચીખલી તાલુકામાં છેલ્લા 3 જ કલાકમાં આબ ફાટતા 8 ઇંચ જેટલો તોફાની વરસાદ ખાબક્યો છે, જેને પગલે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટીએ પહોંચી છે. ચીખલીની કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો થતા આસપાસના 10 ગામોને હાઈ એલર્ટ કરાયા છે. તમને જણાવી દઈએ કે આ કાવેરી નદી ગણદેવીના 19 ગામો અને બિલીમોરા શહેરને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. વધતા જળસ્તરને જોતા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે અને નદી કિનારે કે રિવરફ્રન્ટ પર જવાની સખત મનાઈ ફરમાવી છે. પૂર અને વરસાદના લાઈવ અપડેટ્સ માટે અમને હમણાં જ ફોલો કરો. નવસારી જિલ્લામાં સવારથી અવિરત પડી રહેલા વરસાદને પગલે તેમજ આહવા ડાંગમાં પણ પડેલા વરસાદને પગલે નવસારી જિલ્લાના કુલ 63 જેટલા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ કે તમામ જે નીચાણવાળા ઓવરબ્રિજ છે, નીચાણવાળા જે રસ્તાઓ છે, તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નદીના પાણી કાં તો વરસાદના પાણી ફરી વળ્યા છે, જેના કારણે નવસારી જિલ્લા પંચાયત હસ્તકના કુલ 63 જેટલા માર્ગો પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા તેને બંધ કરી દેવામાં છે. કારણ કે તેના પરથી જવું જોખમી છે, ડૂબી જવાનો ભય રહે છે. ગઈકાલ સુધી 9 માર્ગો બંધ હતા અને આજે નવા 54 માર્ગો બંધ થયા છે. આમ કુલ નવસારી જિલ્લામાં આજે 63 માર્ગો પર ઓવરટેપિંગ પાણી વધી જવાના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. બિલ્લીમોરા સોમનાથ મંદિરમાં આવેલો શેડ ધરાશાયી થયો છે. નવસારીના બિલ્લીમોરા જે પ્રસિદ્ધ મંદિર છે મહાદેવનું, ત્યાં એક ઝાડ આવ્યું હતું અને ઝાડ તૂટી જવાના કારણે મંદિરની બાજુમાં આવેલો શેડ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો છે. મંદિરમાં જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે અને જેને કારણે મંદિરને ભારે નુકસાન વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે જે ભારે વરસાદ વરસ્યો છે તેમાં મહાદેવના મંદિર જે સોમનાથ બિલ્લીમોરા ખાતે આવ્યું છે ત્યાં પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બિલ્લીમોરાથી મોટા સમાચાર આવી રહ્યા છે. બિલ્લીમોરામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બિલ્લીમોરામાં અત્યારે હાલમાં અંબિકા નદી ભયજનક સપાટી કરતાં પણ ઉપર વહી રહી છે. બિલ્લીમોરાની ભયજનક સપાટી છે અંબિકા નદીની 28 ફૂટ અને જે અત્યારે હાલમાં અંબિકા નદી વહી રહી છે 32.4 ફૂટ પર. એટલે કે બિલ્લીમોરામાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી ગયું છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને વાત કરવામાં આવે તો બિલ્લીમોરા પંથકમાં જે રીતે આ પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ને તેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. તંત્રએ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને નવસારીના ચીખલી વિસ્તારના જે રાજ્ય કક્ષાના મંત્રી નરેશ પટેલ પણ વાઘરેજ ડેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. દક્ષિણ ગુજરાત, નવસારી, વલસાડ અને ડાંગના અવિરત ભારે વરસાદને પગલે વાઘરેજ ટાઇટલ ડેમ પાણીની આવક વધતા નવા નીરના વધામણા પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. એટલે આજે ક્યાંક ને ક્યાંક અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. રાત્રિનો સમય છે. રાત્રિના સમયે પાણી વધવાના કારણે બિલ્લીમોરાની હાલત દયનીય બની ચૂકી છે.